ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ઉદાહરણ નંબર 4 ને સોલ્વ કરવાના છે. બરાબર? ઓકે. તો ઉદાહરણ નંબર 4 થોડોક લેન્ધી છે અને થોડું કેલ્ક્યુલેટિવ પણ છે, થિયોરેટિકલ. બરાબર? એટલે મેં એ લખેલું નથી. બરાબર? પણ તમારે જસ્ટ હવે શાંતિથી આ દાખલો સમજવાનો છે. ઓકે, અને એકવાર પરફેક્ટ સમજ પડી જાય, અન્ડરસ્ટેન્ડિંગ નો છે એટલે કે એટલો ભારી નથી. બરાબર? એટલે જસ્ટ તમે આ દાખલાને વ્યવસ્થિત વિડિયોમાં સમજવાનું છે. ઓકે, તો રકમ છે, જો ઉદાહરણ નંબર 4 જો એક્ઝામમાં પૂછાય તો 4 માર્ક્સમાં પૂછી શકાય. ઓકે, તો ઉદાહરણ નંબર 4 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD, આ દેખાય છે તમને ચોરસ ABCD? ઓકે, એના 4 શિરોબિંદુ, એટલે 4 શિરોબિંદુ A, B, C અને D, એના ઉપર 4 વીજભાર છે. એટલે જોજો, +Q, -Q, +Q, -Q, 4 વીજભાર છે. બરાબર? ઓકે, તો પહેલો સવાલ શું છે? આ આકૃતિ આપેલી છે આપણને. બરાબર? તો પહેલો સવાલ શું છે આપણી પાસે? આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે, આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે આપણે કરવું પડતું કાર્ય શોધવાનું છે. બરાબર? એટલે શું કહેવા માંગે એ લોકો કે આપણી પાસે 4 વિદ્યુતભારો હોય, એકને A પર રાખવાનો, બીજાને B પર રાખવાનો, ત્રીજાને C પર રાખવાનો, ચોથાને D ઉપર રાખવાનો. બરાબર? તો એ કરવા માટે આપણે કેટલું કાર્ય કરવા પડે તે કાર્ય આપણે શોધવાનું છે. બરાબર? એકદમ સિમ્પલ દાખલો છે, શાંતિથી સમજવાનું છે. હા ને? ઓકે, ઈઝી છે. ફાઇન. તો એ જો ચોરસ જે છે આપણને એની બાજુનું માપ આપેલું નથી. બરાબર? ચાલો તો એ આપણે ધારી લઈએ. ધારો કે જે આ ચોરસ આપેલું છે એ ચોરસના બાજુનું માપ કેટલું આપેલું છે ધારી લઈએ, સ્મોલ d છે. એટલે ધારો કે ચોરસ ABCD ની બાજુઓનું માપ કેટલું છે? d. આ ધારી લીધું આપણે. બરાબર? હવે મારી વાત સમજો. આપણે આમાં કાર્ય કેવી રીતના સમજવાનું છે હું સમજાવું તે સમજો. બરાબર? પછી એકનું એક વસ્તુ 4 વાર કરવાનું છે અને પછી 4 નો શું કરવાનો છે? સરવાળો. બરાબર? તો પહેલા આપણે ધારી લઈએ કે આ જે 4 વિદ્યુતભારો છે તે ધારો કે બિંદુ A આગળ છે. બધા વિદ્યુતભારો ક્યાં પડેલા છે? બિંદુ A આગળ પડેલા છે. બરાબર? તો પહેલા આપણે વિદ્યુતભારને A બિંદુ આગળ ગોઠવશું. A બિંદુ આગળ કયો ગોઠવવાનો છે? +Q. પછી બીજો વિદ્યુતભારને B બિંદુ આગળ -Q ને ગોઠવશું. પછી ત્રીજી વાર આ બે ગોઠવાઈ જાય પછી ત્રીજી વાર C બિંદુ આગળ આને ગોઠવશું. અને આ 3 ગોઠવાઈ જાય નિયમ જ પડ્યો. હા, જો હું મારા શબ્દો સમજો. પહેલા બધા વિદ્યુતભાર આ 4 એ 4 ક્યાં પડેલા છે એમ ધારી લઈએ કે બિંદુ A આગળ પડેલા છે. બરાબર? હવે આપણે વારાફરતી છૂટા પાડવાના છે. દાખલો તો તમને આવડવાનો જ છે, તો હું બોલું ને તે સાંભળજો. અત્યારે સમજો કે 4 એ 4 વિદ્યુતભારો ક્યાં પડેલા છે? બિંદુ A આગળ પડેલા છે. ઓકે, હવે આપણે આ 4 એ 4 વિદ્યુતભારને વારાફરતી ગોઠવવાના છે આ 4 બિંદુઓ ઉપર. ઓકે, ચાલો પહેલા આપણે શું કરવું? +Q વિદ્યુતભારને બિંદુ A આગળ મૂકશું. પછી શું કરશું? બિંદુ હવે મારા શબ્દ આવજો. પછી શું કરશું કે બિંદુ A આગળ +Q વિદ્યુતભાર ગોઠવાઈ ગયો. પછી બિંદુ B આગળ -Q ને ગોઠવશું. પછી શું કરશું? A અને B ઉપર આ બંને વિદ્યુતભાર ગોઠવાઈ જાય પછી શું કરશું? પછી શું કરશું? +Q વિદ્યુતભારને બિંદુ C આગળ ગોઠવશું. ત્યારે આ બે તો ગોઠવાઈ જશે.
ખ્યાલ આવ્યો? અને પછી આ 1 2 અને 3 ABC પરના વિદ્યુતભાર ગોઠવાઈ જાય પછી -q ને D ઉપર ગોઠવશું એટલે એમ A B C અને D એમ ચારે ચાર ઉપર વિદ્યુતભાર ગોઠવવા માટે આપણે 4 વાર કાર્ય કરવા પડશે. કેટલી વાર કાર્ય કરવા પડશે? 4 વાર કાર્ય કરવા પડશે. ખ્યાલ આવે છે મારી વાત? ખ્યાલ આવે છે? હા, તો આ 4 વાર જે આપણે કાર્ય કરવાનું છે હા ને તે પછી છેલ્લે આ ચારે ચારનું શું કરવાનું છે? સરવાળો. બોલો સમજ પડી છે ને હું શું કહું? 4 વાર કાર્ય A B C અને D ઉપર 4 વાર ગોઠવવાનું એનું કાર્ય તે W1 W2 W3 અને W4 ને પછી ચારે ચારનો શું કરવાનો છે? સરવાળો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. એક વિદ્યુતભારને ગોઠવતા જઈએ. ચાલો પહેલા શું કરવાનું છે? બધા વિદ્યુતભાર અહીંયા પડેલા છે. હવે આ ગોઠવણી પ્રાપ્ત કરવાની છે ને આ ચાર વિદ્યુતભારો વચ્ચે વાળો સવાલ B માં છે. સેન્ટર પરનો વિદ્યુતભાર. ચાલો તો પહેલા બિંદુ A આગળ q વિદ્યુતભારને મૂકવા માટે કે ગોઠવવા માટે બિંદુ A આગળ ચોરસના શિરોબિંદુ A આગળ q વિદ્યુતભારને ગોઠવવા માટે કે મૂકવા માટે કરવું પડતું કાર્ય એટલે આપણે W1 કહેશું. બરાબર? બોલો હવે કાર્ય કરવા પડે. 11મા ધોરણમાં 9મા ધોરણમાં તમે શું શીખેલા? જે વિદ્યુતભારને કે પદાર્થને ખસેડો તો કાર્ય કરવા પડે. અહીંયા બધા સીધા વિદ્યુતભારો કયા પડેલા છે? બિંદુ A આગળ પડેલા છે કે નહીં? હા, ઓકે. એટલે અત્યારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી. q વિદ્યુતભારને A બિંદુ આગળ ગોઠવવાનું છે તો એના માટેનું કાર્ય એટલે વિદ્યુતભાર ધ્યાન પડેલો છે ને બધા હા એટલે એને ખસેડવાનું નથી એટલે q વિદ્યુતભારને A બિંદુ આગળ મૂકવા માટે કરવું પડતું કાર્ય ખસેડવાનું જ નથી તો ખસેડાય એટલે સ્થાનાંતર જ ન થાય તો કાર્ય કેટલું? 0 એટલે W1 કેટલું આવશે? 0. બોલો પહેલી વસ્તુ સમજ પડી? હા, 4 વાર સમજવાનું છે. એકદમ મસ્ત છે. હા, એકદમ મસ્ત રાખો. ચાલો તો હવે શું કર્યું કે q વિદ્યુતભાર A બિંદુ આગળ ગોઠવાઈ ગયો. હા, હવે શું કરવાનું છે? આ q વિદ્યુતભારને B બિંદુ આગળ ગોઠવવાનું છે. કયો ગોઠવાઈ ગયો? A બિંદુ ઉપરનો q વિદ્યુતભાર ગોઠવાઈ ગયો એટલે q વિદ્યુતભારને A બિંદુ પર રાખી B બિંદુ આગળ q વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, તો આ કાર્ય W2 બીજા ઉપર કાર્ય કરવાનું છે. ઓકે, ચાલો તો કાર્યની વ્યાખ્યા કરતા આપણે વિદ્યુત સ્થિતિમાન ભણ્યા ને. અચ્છા, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? V બરાબર W/Q. બરાબર? તો W બરાબર Q * V થશે. શું થશે? W બરાબર Q * V થશે. Q એટલે આ B બિંદુ ઉપર કયો W બરાબર QV ને આપણે યુઝ કરવાના છે. QV W બરાબર QV છે. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા V બરાબર W/Q એટલે W બરાબર QV. ખ્યાલ આવે છે ને વાતમાં? હા, ચાલો હવે અહીંયા Q એટલે કયો વિદ્યુતભારને આપણે લઈ ગયા? B બિંદુ આગળ q વિદ્યુતભારને લઈ ગયા એટલે આ શું આવશે? -Q. અને V એટલે વિદ્યુત સ્થિતિમાન. કયો વિદ્યુતભાર ગોઠવાઈ ગયેલો છે? બિંદુ A આગળ q વિદ્યુતભાર ગોઠવાઈ ગયેલો છે એટલે વિદ્યુત સ્થિતિમાન A બિંદુ આગળનું જનરેટ થશે એટલે વિદ્યુત સ્થિતિમાન V પોઈન્ટ A નું. ઓકે, એ નિયમ જ કરી તમને એટલું તો ઈઝી છે. કાર્યની વ્યાખ્યા W બરાબર Q * V. Q એટલે કયો વિદ્યુતભારને ખસેડો B બિંદુ આગળ? -Q ને એટલે -Q અને V એટલે વિદ્યુત સ્થિતિમાન. કયો બિંદુ ગોઠવાઈ ગયેલું છે, તૈયાર થઈ ગયેલું છે? A બિંદુ એટલે અહીંયા VA. સમજ પડી? આવું સેમ કર્યા કરવાનું છે આપણે આગળ. હા ને? ચાલો એટલે -Q એમ છે. અને A બિંદુ આગળનું સ્થિતિમાનનું સૂત્ર બોલો. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે આપણી પાસે? K Q
q by r k q by અંતર અચ્છા બિંદુ a આગળ જો બિંદુ આવે a ચાલે અહીંયા કયો વિદ્યુતભાર છે પ્લસ q એટલે સૂત્ર શું આવશે k q by અંતર અંતર એટલે ક્યાં સુધી b બિંદુ સુધીનું ને આટલેથી આટલું અંતર કેટલું છે d એટલે k q by d બોલો સમજ પડી તો બોલો આ સૂત્ર શું બન્યું માઈનસ ઓફ k q સ્ક્વેર by d બોલો સમજ પડી આ પહેલું w2 કાર્ય ક્લિયર હા જો નહીં સમજ પડે તો ત્રીજામાં જો વધારે આપણે પ્રેક્ટિસ કરીએ ચાલો એટલે કયા બે વિદ્યુતભારો ગોઠવાઈ ગયા બિંદુ a આગળ પ્લસ q ગોઠવાઈ ગયું બિંદુ p આગળ માઈનસ q ગોઠવાઈ ગયું હા એટલે હવે આ બેને રાખી મૂકવાનું પછી c બિંદુ આગળ પ્લસ q વિદ્યુતભાર રાખવાનો ને મત પડે કેમ હા સમજ પડે છે ને હા તો જો હવે શું કરશું આપણે W3 એટલે ત્રીજો વિદ્યુતભાર C બિંદુ ઉપર પ્લસ q ને મૂકવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે બરાબર હા ચાલો તો હવે એ આપણે કામ કેવી રીતના કરશું ઓકે તો બિંદુ A આગળ પ્લસ q વિદ્યુતભારને અને બિંદુ B આગળ માઈનસ q વિદ્યુતભારને રાખી કે મૂકીને C બિંદુ આગળ પ્લસ q વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય a અને b ની ગોઠવણ પ્રાપ્ત થઈ ગઈ છે અને c ઉપર પ્લસ q વિદ્યુતભારને c બિંદુ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે આપણે w3 કીધું ચાલો હવે કાર્યની વ્યાખ્યા w બરાબર q v બરાબર ચાલો આ વખતે q વિદ્યુતભાર કયો છે c બિંદુ ઉપરનું કાર્ય છે એટલે પ્લસ q એટલે q અને વિદ્યુત સ્થિતિમાન એટલે v બોલો હવે વિદ્યુત સ્થિતિમાન જે v છે તે આ c બિંદુ ઉપરનું છે કયા બે ગોઠવાઈ ગયા a અને b પરના ગોઠવાઈ ગયા કે a અને b ઉપરના ગોઠવાઈ ગયા કે હા એટલે અહીંયા શું લખશું વિદ્યુત સ્થિતિમાન va vb સમજ પડી આ પાઠ કેવી રીતના કાર્ય કર્યું હા ચાલો પાછું સમજાવું જો ચાલો જો આ સમજ પડી W1 આ સમજ પડી W2 કે અહીંયા ગોઠવવાનું હતું એટલે આ માઈનસ q ને અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો વિદ્યુત સ્થિતિમાન આ બિંદુનું આવ્યું અહીંયા આ ગોઠવાઈ ગયું હતું હવે આના માટે જે કાર્ય શોધશું તે W બરાબર q v q એ પ્લસ q કે વિદ્યુત સ્થિતિમાન આ બે ગોઠવાઈ ગયેલા છે એટલે આ બેના વિદ્યુત સ્થિતિમાન લેશું એટલે આ કાર્યને આપણે કેવી રીતે કરશું W3 બરાબર C બિંદુ આગળ પ્લસ q વિદ્યુતભાર છે એટલે પ્લસ q અને v q v તો વિદ્યુત સ્થિતિમાન હવે કોનું કરું C બિંદુ આગળ કોનું કરું ગોઠવાશે વિદ્યુત સ્થિતિમાન આવે છે કે હા એટલે અહીંયા શું આવશે va vb બોલો ક્લિયર હા ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ q ચાલો બિંદુ a આગળનું સ્થિતિમાન k q r વાળું સૂત્ર લેવાનું k q અને છેદમાં અંતર ઓકે k પછી બિંદુ a આગળનું સ્થિતિમાન એટલે k q અને છેદમાં બોલો અંતર a બિંદુથી આપણે c ઉપર લઈ ગયા ને વિદ્યુતભાર તો a બિંદુથી c બિંદુનું અંતર કેટલું થશે આપેલું નથી આપણે સમજવાનું છે કેટલું થશે a બિંદુથી આપણે c ઉપર લઈ ગયા ને વિદ્યુતભાર તો a થી c નું અંતર લેવાનું તો ઓકે a થી c નું અંતર કેટલું થશે kq અંતર વાળું સૂત્ર બિંદુ a આગળનું સ્થિતિમાન k q અંતર આટલેથી આટલું લેવાનું કે c બિંદુ બોલો કેટલું આ કર્ણ છે ને આ બે બાજુ છે હા તો આટલેથી આટલી બાજુનું માપ √2d જેટલું √2d જેટલું નહીં ખબર પડી તમને અરે આ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો
આ d² + d² કર્ણનો વર્ગ બરાબર d² + d², 2d², તો કર્ણ બરાબર 2d² નું વર્ગમૂળ, એટલે વર્ગમૂળ 2 d. હા બોલો, તો આ બિંદુ A આગળનું સ્થિતિમાન k + q અને અંતર C બિંદુ સુધીનું, એટલે એ કેટલું લખવાનું? √2d વત્તા ચાલો B આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે k, ચાલો B બિંદુ પર કયો વિદ્યુતભાર છે? -q, એટલે -q અને છેદમાં અંતર, તો B થી C નું, C બિંદુ આગળનું શોધતા છે ને કાંઈ, તો B થી C નું અંતર કેટલું છે? d, તો d. બોલો હવે આને મને જરાક વ્યવસ્થિત કરવાનું હોય તો બોલો કેવી રીતના કરશું? ચાલો એક કામ કરીએ, k q અને છેદમાં d એટલું જો કોમન લઈ લઈએ, k q/d કોમન જો લઈ લ્યા તો k q/d કોમન લઈ લો તો શું થશે? k q/d, તો બહાર q તો છે જ, એટલે k q²/d, k q/d કોમન લાવો એટલે q તો છે જ, એટલે k q²/d. હા તો બોલો પહેલા કૌંસમાં કેટલું રહ્યું? 1/√2. ઓકે, અને બીજા કૌંસમાં કેટલું રહ્યું? -1. બોલો આ કાર્ય સમજ પડી તમને? W3. ઓકે, ચાલો આવું અને આવું કામ આપણે ચોથું એટલે -q વિદ્યુતભાર ને d બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બોલો હવે -q વિદ્યુતભાર ને d બિંદુ સુધી લઈ જવાનું, તો આ ત્રણ તો ગોઠવાઈ ગયેલા છે ને. હા, એટલે A બિંદુ ઉપર +q, B બિંદુ ઉપર -q અને C બિંદુ ઉપર +q વિદ્યુતભારને રાખીને D બિંદુ આગળ -q વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે W4 બરાબર, બોલો W4 બરાબર શું આવશે? W બરાબર q * v. ચાલો q એટલે W4, D બિંદુ આગળ -q વિદ્યુતભાર છે એટલે -q. ઓકે, અને વિદ્યુત સ્થિતિમાન કોનું જનરેટ થવાનું? તો કયા બિંદુઓ ગોઠવાઈ ગયેલા છે આગળ? A, B અને C ઉપર ગોઠવાઈ ગયેલો છે વિદ્યુતભાર, એટલે અહીંયા શું લખવાનું? BA + BB + BC. બોલો ક્લિયર? ચાલો તો -q એમ છે, અને બોલો પાછું બિંદુ A આગળનું, B આગળનું, C આગળના સ્થિતિમાનનું સૂત્ર k q ના છેદમાં અંતર r. ચાલો તો બિંદુ A આગળ, ચાલો બિંદુ A આગળ કયો વિદ્યુતભાર છે? +q, એટલે k q અંતર A બિંદુ થી આપણે D બિંદુ આગળ કરતા છે, તો A થી D નું અંતર કેટલું છે? d, એટલે અહીંયા શું લખવાના? d વત્તા k, હા પછી B બિંદુ આગળ કયો વિદ્યુતભાર છે? -q, એટલે k -q ના છેદમાં અંતર D બિંદુ થી, હા આપણે D આગળનું કાર્ય શોધતા છે, તો D થી D નું અંતર પાછો કર્ણ જ છે ને, એટલે એ કેટલું થશે? √2d વત્તા C બિંદુ આગળ કયો વિદ્યુતભાર છે? +q, એટલે BC નું સૂત્ર k q અને છેદમાં C બિંદુ નું અંતર આપણે કયા કાર્ય શોધતા છે? D બિંદુ આગળ, એટલે BC થી આ D નું અંતર એ કેટલું છે? d, એટલે અહીંયા આવશે d. બોલો એટલે અહીંયા શું થશે આપણું? હા ચલો કોમન બોલજો. લાસ્ટ ટાઈમ ની જેમ આપણે પાછું kq/d જ કોમન લઈએ. ઓકે, kq/d બધામાં છે જ ને? હા ઓકે, ને બહાર શું છે? -q છે, એટલે બહાર શું આવશે? kq/d કોમન લઈ લો તો બહાર શું આવશે? -kq²/d. ઓકે, ચાલો હવે kq/d કોમન લીધેલું છે, હા kq/d કોમન લીધેલું છે આપણે. બોલો તો શું થશે અહીંયા? હા પહેલામાં શું આવશે? 1, બીજામાં શું આવશે? kq/d કોમન લીધું એટલે માઈનસ અને છેદમાં √2, એટલે -1/√2.
ઓકે અને અહીંયા kq/d કોમન છે એટલે પ્લસ કેટલા 1 બોલો સમજ પડી હા સમજ પડી ને એટલે આને જ્યારે વ્યવસ્થિત સાદું રૂપ આપો એટલે -kq²/d અને કૌંસમાં અહીંયા 1 + 1 2 એટલે 2 ઓછા 1/√2 બોલો સમજ પડી આ કાર્ય ક્લિયર ઓકે તો આકૃતિમાં આજે આખી ગોઠવણી થઈ ગઈ પહેલા આના આ તો અહીંયા જ હતું એટલે કાર્ય શૂન્ય હવે આ ગોઠવાઈ જાય પછી આનું કાર્ય પછી આ બંને ગોઠવાઈ જાય એટલે આનું કાર્ય પછી આ ત્રણે ત્રણ ગોઠવાઈ જાય પછી આનું કાર્ય એમ 4 વાર કાર્ય થયું હને અને બહુ પ્રોપરલી સમજાવેલું છે મેં તો બોલો આ 4 કાર્ય તમને સમજ પડ્યું તો પછી અહીંયા દાખલો આપણો પૂરો થઈ ગયો આ ગોઠવણી 4 વિદ્યુતભારોની ગોઠવણી માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે એટલે આ કાર્ય W = W1 + W2 + W3 + W4 ઓકે ચાલો તો પછી આ તો 0 જ છે હા આ તો 0 જ છે તો બાકીના જે બધા રહી ગયા એ લોકોનું જોવાનું ને ઓકે તો W1 0 W2 -kq²/d W3 વત્તા kq²/d અને કૌંસની અંદર 1/√2 - 1 અને વત્તા W4 આવ્યો આ છે ને ઓકે એટલે વત્તા ઓછા kq²/d અને કૌંસની અંદર 2 - 1/√2 બોલો ક્લિયર ચાલો હવે જોઈ લો તો W બરાબર આ તો હવે 0 છે એટલે ગયું તો kq²/d બધામાંથી કોમન નીકળે ઓકે ચાલો તો બધામાંથી કોમન લઈ લઈએ આપણે kq²/d તો બોલો કૌંસમાં પહેલા પદમાં શું રહેશે -1 વત્તા kq²/d તો કોમન રહી ગયું એટલે આ બે જ રહેવાના એટલે વત્તા 1/√2 ઓછા 1 ઓકે ઓકે અને kq²/d કોમન લીધું એટલે અહીંયા માઈનસ છે ને એટલે આ અંદર એટલે અંદર શું રહેશે -2 માઈનસ માઈનસ પ્લસ 1/√2 બોલો હવે આનું સાદું રૂપ kq²/d ઓકે હવે આના સાદું રૂપમાં તો શું થશે જો -1 -2 -4 ઓકે અને 1/√2 વત્તા 1/√2 એટલે 2/√2 ઓકે એટલે W બરાબર kq²/d અને કૌંસની અંદર -4 વત્તા આ 2 એટલે વર્ગમૂળ 2 કે હા તો 1 વર્ગમૂળ 2 ઉડી જાય તો 1 વર્ગમૂળ 2 રહેશે એટલે આ થઈ ગયું આપણું કાર્ય બોલો આ ગોઠવણી માટેનું કાર્ય સમજ પડી આ 4 કાર્ય હા બરાબર સમજ પડી ને એમ તો 3 વાર સમજાવેલું છે તમને બરાબર તમે વિડિયોમાં છે કે તમે હજુ 4 વાર પણ સમજી શકો બોલો ખ્યાલ આવ્યો કે તમને આ 4 કાર્ય W4 સુધીનું સમજ પડી બાકી આ તો એકદમ સિમ્પલ છે અચ્છા આ k ની વેલ્યુ એપ્સિલોન 0 માં લખવાની હોય તો 1/4πε0 લખી શકો ક્લિયર ઓકે ચાલો હવે સવાલ નંબર B શું છે સવાલ B આ 4 વિદ્યુતભારોને આ જકડી રાખવા હવે શું કરવાનું છે ચોરસના કેન્દ્ર E બિંદુ આગળ Q0 ને ગોઠવવા માટે જરૂરી કાર્ય શોધવાનું છે બોલો કેમ કરીને કરશો
આ ચોરસના કેન્દ્ર આગળ Q0 ને ગોઠવવાનું છે. આ ચાર તો જબરી જ રાખવાની. હા ને? ચાલો એટલે ચોરસના કેન્દ્ર ઉપર આપણે અહીંયા Q0 ને આના ઉપર વધારાનું કાર્ય શોધવાનું છે. હા અહીંયા જરૂરી just a second. આનું કેવી રીતે કરશું આપણે? કેન્દ્ર આગળ માટે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે, વધારાનું કાર્ય. ઓકે, તો જો કેન્દ્રથી બધા શિરોબિંદુના અંતર એ તો સરખા જ આવવાના. આટલું અંતર √2d છે, તો આટલું અંતર કેટલું થશે? આ a થી e નું માપ કેટલું થશે? √2d ના છેદમાં 2, અડધું થશે ને? ઓકે, એટલે આ કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર √2d 3 ભાગ્યા 2. તો 2 તો વર્ગમૂળ 2 તો 1 નીકળી જાય, તો d/√2. બોલો સમજ પડી કે તો કાર્યમાં કે છે નહીં. ઓકે, તો આ વધારાનું કાર્ય એને આપણે ધારો કે w' કહી દઈએ, તો Q0 ને સેન્ટર ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે Q0 હા Q * V યુઝ કરવાનું છે. એટલે કેન્દ્ર આગળ તો Q0 * V એટલે વિદ્યુત સ્થિતિમાન. તો આ ચારે ચાર બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન VA + VB + VC + VD. W' બરાબર Q0. ચાલો આ ચારે ચાર વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર લખાવો. બિંદુ A આગળ +Q. હા, હવે અંતર શું છે? કેન્દ્રથી દરેક શિરોબિંદુના અંતર તો સરખા જ. એ કેટલું છે? d/√2. ચાલો A બિંદુ આગળનું સ્થિતિમાન, A બિંદુ આગળ કયો વિદ્યુતભાર છે? +Q એટલે KQ / અંતર d/√2 વત્તા, બોલો વત્તા, B બિંદુ આગળ કયો વિદ્યુતભાર છે? -Q એટલે K - Q ના છેદમાં અંતર કેન્દ્રથી બિંદુ B ને AB d/√2 બધા સેમ જ આવવાના. વત્તા C બિંદુ આગળ વિદ્યુતભાર છે K + Q ના છેદમાં અંતર d/√2 વત્તા K D બિંદુ આગળ કયો વિદ્યુતભાર છે? -Q એટલે K - Q ભાઈ અંતર કેટલું? d/√2. બોલો હવે આમાં શું કેલ્સીની જરૂર પડે? બોલો આમાં બે ધન છે અને બે ઋણ છે. ઓકે, જો દેખાય છે તો આ KQ/d/√2 KQ/d/√2 આ બધા કેન્સલ જ થશે ને? હા, કેન્સલ જ થશે ને? ઓકે, તો એની કેટલો આવશે? 0. એ આ સમજ પડી ગઈ. આ અને આ બે આ પ્લસ છે, આ માઈનસ છે, બધું સેમ જ તો છે. બે ધન છે અને બે ઋણ છે એટલે કેન્સલ જ થવાનું. એટલે W' બરાબર કેટલું આવવાનું? 0. બોલો આ વધારાનું કાર્ય કેન્દ્ર આગળનું સમજ પડી? ક્લિયર? આવડશે દાખલો? હા, બે સવાલ હતા આમાં, તો આવડશે ને દાખલો? ઓકે, તો વ્યવસ્થિત સમજજો અને થઈ જાય પછી જાતે દાખલો તમારે ગણવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.